નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગત। ગત એપ્રિલ માસ દરમિયાન શિનોર તાલુકાના ખેડૂતોએ પોતાના ખેત પાકોનું ટેકોના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ મે મહિનાના 31 દિવસ પૂરા થયા હોવા છતાં ટેકાના ભાવે ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું ન હતું। બજાર સમિતિ ચેરમેન સચિન પટેલ દ્વારા ગોડાઉન માટે ગોપાલ કોટન જીનનો ઓપન શેડ તથા કેમ્પસ અને બજાર સમિતિની 2 દુકાનો જે તે સમયે પુરવઠા તંત્રને સ્ટોરેજ કરવા બતાવેલ હતી, છતાં પુરવઠા તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં આવ્યો ન હતો। ત્યારે આજરોજ બજાર સમિતિના ચેરમેન સચિન પટેલ તથા ડિરેક્ટરોની હાજરીમાં રિબિન કાપીને જુવારની ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। સાથે 2-3 દિવસમાં મકાઈની ખરીદી પણ શરૂ કરવામાં આવશે તે મામલતદાર અને ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું। મોડે પણ ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજરોજ શિનોર ખાતે શિનોર તાલુકાના ખેડૂતો માટે જે મકઈ અને જુવારના જે કૃષિ પેદાશો છે એનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો। આ તકે મારી જોડે મારા એપીએમસીના સાથી વાઇસ ચેરમેન ધર્મેશભાઈ અને એપીએમસીના સૌ સાથી ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા અને સૌથી પહેલાં તો હું શિનોર તાલુકાના અને સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ખાસ જે ખેડૂતોની વેદના સમજીને કૃષિ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબે સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે આ મકઈને જુવાર ખરીદીની શરૂઆત કરાઈ છે તે બદલ સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી એમનો આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે આ વર્ષે જે લઘુત્તમ ટેકાના ભાવ છે MSP એમાં પણ ખેડૂતોની લાગણી અને માગણીને વાચા આપીને વધારો કર્યો છે। સાથે આપણે જોઈએ તો ગયા વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડી હતી, એમાં પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે ખેડૂતોની વેદનાને સમજી અને 10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું અને ખેડૂતોના ખાતામાં સીધે રકમ જમા થઈ। આમ ખેડૂતોની સંવેદના સમજી અને ખેડૂતલક્ષી નિર્ણય કરવા બાબત હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર વ્યક્ત કરું છું।